અઠવાડિક સભાનો શુભ દિવસ. ગીતા જયંતિ. થોડા દિવસ પહેલાં વચનામૃત જયંતિ પણ ગઈ. ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે તૈયાર કર્યા. ચાલુ યુદ્ધે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. અર્જુન કે પ્રભુ નહીં થઈ શકે મારાથી. સામે બધા ગુરુજનો છે, સગાવાલા છે, સ્નેહીજનો છે, મિત્રો છે. એમની સામે હું નહીં લડી શકું. નરકમાં જઈશ. એના ગાત્રો ધ્રુજવા લાગ્યા. શસ્ત્ર એણે નીચે મૂકી દીધા. અને ત્યાં ભગવાન એને સમજાવે છે. સમજાવતા 700 શ્લોકો થયા. પછી છેલ્લે ભગવાને કીધું કે સારું, યથા ઈચ્છસી તથા કુરુ. તારી જેમ ઈચ્છા હોય એમ કરજે. પછી અર્જુને કીધું કે સારું પ્રભુ, કરીશે વચનમ તવ. તમારા વચન પ્રમાણે હું કરીશ. તો મનને માર્યું અને સરળ થયા. તો ભગવાનની યોજનામાં નિમિત્ત બન્યા. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા, આપણે બી અર્જુન છીએ. યુદ્ધ છે, શત્રુ છે, લડવાનું છે. મન તૈયાર નથી, ઉદાસીનતા છે. ત્યારે સમર્થ સારથી હોય તો વિશ્વાસ આવે કે ના, લડી લેવું છે. ના, ઇન્દ્રિયોને અંતઃકરણની સામે યુદ્ધ કરવું છે. પ્રસંગ બને ત્યારે ભજન કરી લેવું છે. પ્રસંગ બને ત્યારે પોતાનો દોષ જોવો છે. આ બધા યુદ્ધ છે. આપણે ના જ પાડીએ, પ્રભુ આ થઈ, હું મારો દોષ જોઈ જ ના શકું. એનો જ વાંક છે. ત્યારે ભગવાન આપણને સમજાવ કરે. પછી આપણે માંડ તૈયાર થઈએ કે સારું, ચાલો મારો દોષ જોઉં. દોષ જોવાની શરૂઆત કરે, ભજનનું બળ લેવાની શરૂઆત કરે. એટલે હૈયામાં ઠંડક થાય. એટલે એને સમજાય કે બરાબર છે, સારું થયું, પ્રભુએ કીધું અને મેં કર્યું. તો જીવનના દરેક પહેલું પર આપણા માટે શત્રુ સામે ઊભા છે. પ્રસંગ બને ત્યારે આપણે પણ શસ્ત્ર હેઠા મૂકી દઈએ. પ્રસંગ બને ત્યારે આપણને પણ ચિંતા થવા લાગે. એવી વખતે ભગવાન કહે છે કે હું તારી સાથે છું, તું ચિંતા ના કરીશ. તું ખાલી બાણ ચડાવ, મને સંભાળીને ચલાવ, બાકીને બધું હું કરીશ. અને ભગવાન આપણી સાથે અને સાથે રહે, અશક્યનું શક્ય કરે. જરૂર પડે ત્યારે સુદર્શન ચક્ર પણ ઉઠાવે. જરૂર પડે તો સૂર્યની સામે વાદળને પણ લાવીને સૂર્યને ઢાંકી દે. જરૂર પડે તો એ ધર્મના જે નિયમ છે એને પણ પોતા પર લઈને કે હું કહું છું તું કર, તને કોઈ કર્મ બંધનરૂપ થશે નહીં. એવી અનંત રીતે ભગવાન ભક્તની સાથે રહી રક્ષા કરે. તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે આપણે પણ અર્જુન છીએ. આપણા જીવનમાં કૃષ્ણ સમાન કોઈ સારથી જોઈએ. એવા સારથી કે જેને સંભાળીએ આપણે અને એ તરત આવી જાય, હાજર થઈ જાય. ચઢાવ ઉતાર આપણા જીવનમાં આવવાના, હારી જવાના. આપણે નક્કી કરેલું, વિચારેલું ના હોય એવું જીવનમાં થવાનું. એવા સમયે ભગવાન કે ભગવાન ધારક સંત
જો આપણી સાથે હોય તો આપણી જીત થાય છે. સ્વામીજી એક પ્રસંગ કહેતા, કૃષ્ણ ભગવાન અને અર્જુનના તો અનેક સંવાદો છે, અનેક પ્રસંગો છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અર્જુન અને કૃષ્ણ ભગવાનનો એક પ્રસંગ કહેતા. સખા હતા અર્જુનના, આમ તો સખા માનતા, પૂજ્ય ભાવ બી હતો, ગુરુ ભાવ બી હતો. અર્જુનના સારથી તરીકે પણ ભગવાન હતા. ખુલ્લા દિલે અર્જુન ભગવાનને કહી શકતા અને ભગવાન અર્જુનને અધિકાર કરીને કહી શકતા. તો એકવાર અર્જુન અને કૃષ્ણ ભગવાન જનક રાજાના મહેલમાં જાય છે. જનક રાજા એટલે એકદમ નિર્લેપ જીવન, ભગવાનમય જીવન. રાજા હોવા છતાં બધું ભગવાનને જ અર્પણ કરી દીધેલું. જ્યારે અર્જુન અને કૃષ્ણ ભગવાન જનક રાજા પાસે આવે છે, મહેલમાં આવે છે, ત્યારે જનક રાજા તો એક ખૂણામાં બેસીને બધું જોયા કરે છે. એટલે અર્જુનને વિચાર આવે છે કે આ રાજા થયા, કૃષ્ણ ભગવાન આવે છે, ભગવાનના ભક્ત કહેવડાવે છે, છતાં બી કોઈ તૈયારી નહીં, કાંઈ નહીં. એટલે એને મનમાં થોડાક વિચાર આવે છે જનક રાજા પ્રત્યે. કૃષ્ણ ભગવાને જનકના બહુ ગુણ ગાયેલા, એટલે એક છબી ઉપસેલી એમ કે હો આવા જનક, આવા જનક. અને મહેલમાં ગયા તો કાંઈ એવું દેખાયું નહીં. એટલે અર્જુન વિચારમાં. પછી ભગવાન કામકાજ પતાવી અને નીકળ્યા. રસ્તામાં ફરી ભગવાને જનક રાજાના ગુણ ગાયા. જનક તો આવા, જનક તો આવા. ત્યારે અર્જુનને પેલું બધું દેખાયું, જોયું હતું ને, એટલે મનમાં ઓરો ભાવ આવી ગયેલો. એટલે એટલું જ બોલ્યા કે પ્રભુ રાખો રાખો, જોયા જોયા જનક, ખબર છે મને કેવા છે એમ. આટલું બોલ્યા ને ત્યાં તો ભગવાનને મૂર્છા આવી ગઈ અને ઢળી પડ્યા રથ પર. એટલે અર્જુનને આંચકો લાગ્યો કે હું શું બોલ્યો અને ભગવાન ઢળી પડ્યા એમ, મૂર્છા આવી ગઈ. માંડ માંડ ભગવાનને ઉઠાડે છે, પાણી છાંટે છે, ભગવાન સ્વસ્થ થાય છે. પછી અર્જુન કહે છે કે પ્રભુ આપને મૂર્છા આવી ગઈ, મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, કદાચ તો મને રૂવાડે રૂવાડે બાણ મારે ને એનાથી જેટલું દુઃખ થાય એનાથી વિશેષ દુઃખ મને તું જે આ જનક વિશે બોલ્યો ને એની કરતાં પણ વિશેષ દુઃખ મને થયું. મને તું ભાલા મારે રૂવાડે રૂવાડે એની કરતાં પણ વિશેષ દુઃખ થયું. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી ભગવાનનો આ સંદેશ આપણા સુધી પહોંચાડવા માગતા હતા. એટલે 1994માં 92માં યોગી શતાબ્દી થઈ, 94માં આત્મીય મહોત્સવ થયો, એમાં પ્રદર્શન હતું. અને એ પ્રદર્શનમાં સ્વામીજીએ આ પ્રસંગ મુકાવડાવેલો, જોયા જોયા જનક. ભગવાનને મૂર્છા આવી ગઈ. અર્જુન કે પ્રભુ હવે હું શું કરું? તો કે તે એવું પાપ કર્યું છે કે એ હું નહીં માફ કરી શકું. સ્વયં ભગવાન એવું કહે છે કે આ તે જે પાપ કર્યું છે હું નહીં માફ કરી શકું. આપણને વિચાર આવે કે શું એમાં પાપ થઈ ગયું એમ. પણ ભગવાનને મન કોઈ એવા દિલદાર હરિભગત હોય, એકાંતિક ભગત હોય, એના માટે જો આપણાથી સ્ટેટમેન્ટ અપાઈ જાય, ભગત હોય પણ એ સ્વભાવ પ્રકૃતિ લઈને આવ્યા હોય, અને કદાચ એ પ્રસંગે આપણે એનું જોઈ લીધું, કંઈક ભૂલ જોઈ લીધી, અને એના પરથી આપણે ઓરો ભાવ પ્રગટી ગયો અંદર, અને આપણે બોલી નાખ્યું કોઈકની આગળ કે જોયા જોયા આવે તો મને ખબર છે કેવા છે, એ આવું જ છે, જોયા જોયા જનક જેવું જ છે. આપણે બોલી નાખીએ કોઈના માટે બી, હવે ખબર છે મને એમનું જીવન, હું સારી રીતે ઓળખું છું એમને. આવું જે બોલાઈ જાય એ અર્જુન જેવું સ્ટેટમેન્ટ છે.
અને એ સ્ટેટમેન્ટ ભગવાનને, સત્પુરુષને ભાલાની જેમ વાગે. અને ભગવાને કીધું કે અર્જુન, હું નહીં માફ કરી શકું. હવે ભગવાન જેને માફ નહીં કરી શકે કેવું પાપ હશે? તો આપણે વિચાર આવે કે પાપનું ફળ શું હશે? હવે સ્વયં ભગવાન માફ ન કરી શકે તો કેટલું મોટું એ કહેવાય. અને એ પાપનું પછી ફળ બી કેવું હોય, આપણે કલ્પના ન કરી શકીએ એવું હોય. તો અર્જુન કહે છે કે પ્રભુ શું કરવું હવે, એમ કૃપા કરો એમ. તો કે હવે તું જો જનક માફ કરે તો જ થાય. જેનો દ્રોહ કર્યો છે તે તું જનક પાસે જા, એ તને માફ કરે તો માફ. તો અર્જુન કહે છે કે સારું પ્રભુ, જઈશ. પછી નક્કી કરે છે જનક પાસે જવાનું. જાય છે. ભગવાન પહેલેથી સંદેશો મોકલી દે છે જનક રાજાને કે અર્જુન આવે છે. જ્યાં એવી ખબર પડે છે જનક રાજાને કે અર્જુન આવે છે, ત્યાં તો એ આખી શેરી શણગારે છે, તોરણો બાંધે છે, મહેલ શણગારે છે, ફૂલો પાથરે છે, એટલું બધું એનું સ્વાગત કરે છે. અર્જુન આવે છે, સવારી પર એનું સ્વાગત, શોભાયાત્રા, ઢોલ નગારા. અર્જુન વિચારમાં પડી જાય છે કે આ કેવું, ભગવાન આવ્યા ત્યારે કાંઈ નહીં, અને હું આવ્યો ત્યારે આટલું બધું આ છે શું? એને આશ્ચર્ય થાય છે. પછી તો બધું એ સ્વીકારે છે, મહેલમાં લઈ જાય છે, આસન પર બેસાડે છે, ફૂલહારથી સ્વાગત કરે છે, ચરણ પખાડે છે, સરસ બધું જમાડે છે, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એનું સ્વાગત કરે છે ને બધી ખાતિરદારી કરે છે. પછી અર્જુન નીકળતી વખતે જનક રાજાને પૂછે છે બે હાથ જોડીને કે મને આશ્ચર્ય થાય છે, મારે તમને પ્રશ્ન પૂછવો છે. અમે જ્યારે પ્રભુ સાથે આવ્યા, ભગવાન સાથે, ત્યારે તો તમે કાંઈ આવું કર્યું નહોતું, અને હું આવ્યો તો સામાન્ય સેવક છું, તમે આટલું બધું કર્યું. ત્યારે જનક રાજા એને ભગવાનના ભક્તનો મહિમા સમજાવે છે, જે ભગવાન સ્વામિનારાયણે મધ્ય 28માં વાત કરી. ભગવાન સ્વામિનારાયણે કીધું કે હું મારા ભક્તનો પણ ભક્ત છું, એ મારું ભગવાન પણ છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે ઢોલિયાના સત્સંગી હોય તો અહીંયા બેસો મારી બાજુમાં. એટલે મીન્સ કે આ ઢોલિયા ભગવાન જ્યાં બેઠા હોય ત્યાં આવી જાવ એમ. ઢોલિયાના સત્સંગી એટલે કે મારા સત્સંગી હોય મારી પાસે આવી જાઓ. અને સત્સંગીના સત્સંગી હોય એ દૂર બેસો. સત્સંગી એટલે હરિભગત, હરિભગતના જે ભગત હોય સત્સંગી હોય દૂર બેસો. તો અમુક ભક્તો ભગવાન પાસે આવીને ઢોલિયા પાસે બેસી ગયા. પર્વતભાઈ કેવા હતા કે જે દૂર ભક્તો પાસે બેઠા. અને ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈ અને પછી પર્વતભાઈની પાસે જઈને બેસી ગયા કે અમે તો ભક્તના ભક્ત છીએ. આપણી જે ભગવાન અને ભક્તની પરંપરા છે એમાં ભગવાન આ બધું શીખવાડે આપણને કે ભગવાનને માનનારા, ભગવાન કે સત્પુરુષનું ધ્યાન કરનારા, ભગવાન કે સત્પુરુષની ઉપાસના કરનારા જે ભક્તો છે ને, એ આપણા માટે માથાના મુગટ સમાન છે, બહુ મોટા છે. અને ભગવાનની સેવા કરીએ એથી વિશેષ અધિક ભગવાનના ભક્તોની સેવા ભગવાનના ભાવથી થઈ જાય તો અધિક પુણ્ય મળે. તો એ વાત જનક રાજા અર્જુનને કહે છે કે આ મહેલ, અમારું રાજ્ય એ મારું નથી, ભગવાનનું છે. હવે ભગવાન ભગવાનના ઘરે આવે છે, અમારે શું સ્વાગત કરવાનું? હું ભગવાનનું ઘર માનીને રહું છું એમ. પણ તમે ભગવાનના ભક્ત છો અને મારા માટે બહુ મોટા છો, એટલે આ બધું તમારા માટે થયું છે. ત્યારે અર્જુનની આંખ ખુલે છે કે ઓહો કેવા ભગત છે એમ. તો એ સંદેશો આપણા શાસ્ત્રો, આવા અવતાર પુરુષો, આવા સંત પુરુષો આપણને શીખવાડે છે કે આપણને માનવ દેહ મળ્યો છે આ ધરતી પર. એ બી અર્જુનને કૃષ્ણ ભગવાને જણાવ્યું કે અર્જુન, આ માનવ દેહ એમને મળ્યો નથી, ફરી તારે લેવો હશે તો આટલી વાર લાગશે. કેટલી વાર? એ બી ભગવાને કીધું 400 ગાઉ લાંબી, 400 ગાઉ પહોળી અને 400 ગાઉ ઊંડી વાવ ખોદવાની.
પાણીથી છલોછલ ભરવાની, પછી એક વાડ લેવાનો, એ વાડના ઊભા 4 ભાગ કરવાના, એમાંથી પણ એક ભાગ લેવાનો. વાડના 4 ભાગ કરી એમાંથી પણ એક ભાગ લેવાનો. એ એક ભાગ લઈને પેલી વાવને ઉલેચવાની, એનું પાણી ઉલેચવાનું. અને એ એક વાડથી ઉલેચતા 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 આખી વાવ પાણી ભરેલી ખાલી થઈ જાય. અને જેટલો સમય લાગે એટલા સમય પછી મનુષ્યનો દેહ મળે. અર્જુન કે પ્રભુ કહી દો ને કે મળે જ નહીં, કે પાછો રિપીટ થતો જ નથી, એમ એવું કહી દો તમે. એટલો દુર્લભ છે મનુષ્યનો દેહ. એ કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું. આપણે બધું રોજબરોજના જીવનમાં આ સમજવાનું છે. હાલતા ચાલતા ખાતા પીતા આપણને બધી સંસાર માયાની એવી ખંજળ આવી જાય છે કે ભૂલી જઈએ છીએ કે આ મનુષ્યનો દેહ, એનાથી મોક્ષ કરવાનો છે. ભૂલી જઈએ છીએ કે જો આ એક ટ્રેન ચૂકી ગયા તો ફરી પાછું ટ્રેનમાં બેસવાનો વારો આવે કે નહીં આવે કંઈ નક્કી નથી. એટલે જાગેલા પુરુષો આપણને જગાડે. બધા અવતાર પુરુષો જાગેલા હતા, સંત પુરુષો જાગેલા હતા. ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે જાગો જાગો, સમય નથી આપણી પાસે. સમય પાણીના પ્રવાહની જેમ પસાર થઈ રહ્યો છે. ક્યારે યુવાનીમાંથી ઘડપણ આવી જશે ખબર પડશે. જબ યુવાની થી તબ હોશ ન થા, જબ હોશ આયા તબ યુવાની ચલી ગઈ થી. એવું છે. જ્યારે આપણને હોશ આવશે કે ઓહો હો, મનુષ્યનો દેહ આટલો બધો દુર્લભ છે. આપણે પ્રસંગ આગલી સભામાં વિચાર્યો હતો ને કે એક અંધને રાજા સજા કરે છે. અંધ રાજાના વાંકમાં આવી જાય છે. રાજા એને સજા કરે છે. હવે વિચારો, અંધ એને શું સજા કરવાની? દયા આવે છે તો કે ચાલો બીજું તો કાંઈ નહીં. એને કહે છે કે આ રાજ્યને ફરતે 12 ગાઉનો કોટ છે, દિવાલ. ત્યાં દક્ષિણ ભાગમાં એક બારી છે, તારે બારીમાંથી બહાર નીકળી જવાનું. એને સજા આપે છે. તો દિવાલને અડાડીને, હાથ અડાડીને ચાલવાનું. બારી આવે એટલે એને ખબર પડી જાય, ત્યાંથી બહાર નીકળી જજે. એમ આટલી સીધી સાદી એને સજા આપી. પેલો આંધળો તો ખુશ થઈ ગયો કે ઓહો, એ તો વાંધો નથી, તો બારી હમણાં આવી જશે, હું હમણાં બહાર નીકળી જઈશ. તે હાથ અડાડતા અડાડતા ચાલે. ચાલતા 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 5, 6, 10 ગાઉ ગયો હશે. બારી આવી તો એને ખંજવાળ આવી. તે હાથ એનો દિવાલ પરથી લઈ લીધો. ચાલવાનું તો ચાલુ જ હતું. તે ખંજવાળતા ખંજવાળતા બારી જતી રહી. ફરી પાછો હાથ અડાડ્યો તો કે બારી આવતી જ નથી. આ તો પાછો ફેરો લાગ્યો એનો. ફરી પાછી બારી આવી, ફરી મછરું કડ્યું, ખંજવાળ આવી. ફરી બારી ચૂકી ગયો કે આ તો બારી આવતી જ નથી. કરતા 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 ચક્રાઓ ચાલુ જ રહ્યો, બારી આવી જ નહીં. પછી યોગીજી મહારાજ કહે છે કે 84 લાખ જાતની યોનિમાંથી પસાર થયા પછી એકવાર આપણને મનુષ્ય દેહ રૂપે બારી મળે છે મોક્ષ કરવા માટે. બહાર નીકળો કે. પણ જેવો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધીમાં એને બધી ખંજોળા જ આવ્યા કરે. ભગવાન ભજવાનું રહી જ જાય, ભૂલાય જ જાય. સંસારની, માયાની, પ્રવૃત્તિની. ગુણાનંદ એટલે કીધું કે આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આદિ અનેક વાતોનો અંત આવે એવો નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. તો આ સંદેશો આપણને આપણા અવતાર પુરુષે આપ્યો કે આટલો મોટો મહામૂલો મોઘો મનુષ્યનો દેહ છે, વેડફી નહીં દેતા. ભગવાન સ્વામિનારાયણે વૈષ્ણવમાં કીધું કે 2 હેતુ છે મનુષ્ય દેહના. એક, તમારી યોગ્યતા પ્રમાણે તમે સુખી થાવ. લૌકિક રીતે તમે જેટલું હાથ પગ હલાવશો, મહેનત કરશો, પરિશ્રમ કરશો, નીતિથી આગળ વધવું એવું વધો, જે રીતે મધ્યમ, કનિષ્ઠ, ઉત્તમ બધા તમે સુખને પામો, વાંધો નથી. પણ બીજો અડધો હેતુ ભૂલી નહીં જતા, મોક્ષ કરવાનો.
જો એ ભૂલી ગયા તો આ બહારી જેવું જ થશે, ચક્રાઓ માર્યા જ કરો, પૂરો જ ન થાય. તો આ બધા સંદેશા. યોગી બાપાની બોધકથામાં બીજી એક કથા છે. જુનાગઢની બાજુમાં એક વાવ, એ વાવની ત્યાં ચોરા પર એક અંધ બેસે, બિચારો ભિખારી. હાલતા જતા આવતા જતા હોય, મને કંઈક આપજો, હું ભૂખ્યો છું એમ કરીને માગે, અને બધા વટે માર્ગો જતા હોય અને કંઈક ને કંઈક આપતા જઈને એ રીતે એનું ગુજરાન ચાલે. એનો એક મિત્ર એ રોજ સાંજે એનું કામ બતાવી લાકડાની ભારી વેચે, પૈસા જે કાંઈ આવે એ લઈ લે, પછી સાંજના ફ્રી થઈને આવે પેલા અંધ પાસે બેસવા અને વાતો કરે. એક દિવસ એવું થયું, એક બહુ મોટા શેઠ એ રસ્તા પરથી નીકળ્યા, એની સવારી. શેઠ બહુ દાનવીર હતા, દાતાર હતા. ખિસ્સામાં હાથ નાખે અને જે કંઈ આવે આપી દે, માગે એને. એક દિવસ એ બાજુથી નીકળ્યા હશે, તે એણે આ સાંભળ્યું, મને કોઈ આપજો, હું ભૂખ્યો છું. એટલે શેઠ કે આ કોણ છે? તો કે એમના માણસોએ કીધું કે આ અંધ છે ને, એને કંઈક જોઈએ છે. તો કે ચાલો. એની પાસે ગયા. અંધને કીધું કે અમારા શેઠ આવ્યા છે. અંધે પછી કીધું કે મારા ભાગ્ય ખુલી ગયા, કૃપા કરો. તો શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો, તે હીરો હાથમાં આવ્યો. શેઠ હીરો જોયો તો કે આ તો બહુ કિંમતી હીરો છે, લાખ રૂપિયાનો હીરો છે. આ અંધના નસીબ ખુલી ગયા. એટલે એણે પેલા અંધને હીરો આપ્યો કે લે, આ હીરો લાખ રૂપિયાનો હીરો છે, અને તું વેચીશ, બહુ બધા લાખ રૂપિયા આવશે, એનાથી તું મકાન બનાવજે, રસોઈ કરવા માટે રસોઈયા રાખજે, મજૂરો રાખજે. આખી જિંદગી નહીં, તેની 2-4 પેઢી સરસ રીતે પસાર થઈ જશે. એટલો કિંમતી આ હીરો છે કે જાળવજે. તે અંધ તો પેલો આંધળો તો એકદમ ખુશ થઈ ગયો, તમારો ખૂબ ખૂબ આભાર, આપે મારી જિંદગી સુધારી. એમ કરીને શેઠ ગયા. પછી પેલો આંધળો તો ખુશ થતો બેઠો હતો. સાંજે એનો મિત્ર આવ્યો, બેઠા, વાતચીત કરી. શું થયું, બહુ આજે ખુશ છે? તો કે શેઠ આવ્યા હતા, હીરો આપીને ગયા છે, લાખ રૂપિયાનો હીરો છે. તો પેલો કે બતાવો. તે બતાવ્યો. એણે જોયો પેલા મિત્રએ. તે કે આ કે શેઠ કંઈ લાખ રૂપિયાનો હીરો આપતા હશે કે. પછી એણે એક ગોળ લાવેલો, ગોળ ચખાડ્યો. આ ગોળ ખા, કે કેવો લાગ્યો? તો કે બહુ ગળ્યો. પછી કે આ હીરો હવે જીભે અડાડ. તે હીરો જીભે અડાડ્યો. તે તો એકદમ કડવું ઝેર જેવું લાગ્યું. તો પેલો મિત્ર એને સમજાવે છે કે જો આ 2 પૈસાનો ગોળ આટલો ગળ્યો લાગતો હોય તો આ લાખ રૂપિયાનો હીરો કેટલો ગળ્યો લાગે? કે આ હીરો નથી, આ ઝેર છે, તને મારી નાખવા માટે એણે આપી ગયા છે. તો કેમ? હા. તો કે હવે શું કરવું આ હીરાનું? તો કે જો તું રસ્તા પર નાખીશ, કોઈ ગાય ભેંસ એ બી ચાખશે તો એ મરી જશે. કોઈ માણસને આપીશ એ મરી જશે, તને હત્યા પાપ લાગશે. તો હવે તો શું કરવાનું? તો કે એક કામ કર, આ વાવ છે ને એમાં નાખી દે હીરો. એ પેલા હીરો વાવમાં નાખી દીધો. વાવ પાછી પાણીથી છલોછલ ભરેલી, અને નીચે કાદવ ગારો. ધીરે 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 કરતા હીરો તો પછી નીચે જ જતો રહે. પૂરું. મિત્રો આપણે આવા મળી જાય, સત્સંગનો અને મનુષ્ય દેહનો અભાવ નાખી દે, તો પછી આપણો સત્સંગ અને આપણો દેહ આવી રીતે સીધો વાવમાં અને ગારમાં જતો રહે. એટલે હીરો જતો રહ્યો અંદર. થોડા દિવસ પછી પેલા શેઠ આવ્યા. એને તો કે આ પેલો અંધ બિચારો બહુ સુખી થઈ ગયો હશે, 1000 લાખ રૂપિયાનો એણે કેવો વહીવટ કર્યો હશે ને સરસ બધું. તે આવે તો પેલો રડતો જ હતો. કોઈ કીધું કે આ શેઠ આવ્યા તો શેઠને ધોખામધા કરવા લાગ્યો કે એ તો સારું થયું, મારા મિત્રએ મને બચાવ્યો, તમે તો મને ઝેર આપીને ગયા હતા. કે તે શેઠને ડાઉટ ગયો કે નક્કી આ હીરો ગયો. તે કે હીરો છે ક્યાં? હીરો ક્યાં નાખ્યો? તે કે હું રસ્તા પર નાખું, કોઈ જનાવર ખાય તો એ મરી જાય, કોઈ માણસના હાથમાં આવે તો એ મરી જાય,
એટલે મેં તો આ વાવમાં નાખી દીધો. હવે શેઠને તો વિચાર એટલું બધું દુઃખ થયું કે હવાનું શું કરવું. પછી એ શેઠે આખી વાવ ખાલી કરાવી, મજૂરો લાવીને બાજુના ગામડાઓના માણસોને બોલાવ્યા, એમને પગાર આપ્યો અને આખી વાવ ખાલી કરી. એ 15 દિવસે આખું પાણી ખાલી થયું. હવે નીચેનો કાદવ ખાલી કરવાનો. હવે કાદવ ખાલી કરવા માટે બીજા માણસોને બોલાવ્યા. તો એ તો દરેક તગારું જે કાઢે એને ફિલ્ટર કરવું પડે, જોવું પડે કે આ તગારામાં હીરો તો નથી ને. આ તગારામાં દરેક તગારાને પાછો કાદવ કાઢતા કાઢતા બીજું અઠવાડિયું થયું. એક તગારામાંથી હીરો નીકળ્યો. કાદવનો જે તગારું કાઢતા કાઢતા એકમાંથી હીરો નીકળ્યો. શેઠે લઈ લીધો. પછી બધાને બધું ચૂકવી દીધા પૈસા અને શેઠે હીરો લઈને ગયા. પછી યોગીજી મહારાજ સમજાવે છે કે જો આવા મિત્રો આપણને મળી જાય, કુસંગ મળી જાય, તો આપણા હૈયામાં આવો હીરાનો અભાવ નાખી દે અને એ હીરો આપણે પછી વાવમાં પધરાવી દઈએ. એટલે હવે આપણે તો વાવમાં જતા રહ્યા, કાદવમાં ખૂંપી ગયા. કાઢે કોણ? સત્પુરુષ આપણને કાઢે. હવે એમને મહેનત કેટલી પડે આપણને. કોઈ વ્યસનમાં જતા રહ્યા, કોઈ બીજા ડાયવર્ટ થઈ ગયા, કોઈ આપણને એવું ડાયવર્ઝન આવી ગયું અને આપણે કાદવમાં ખૂંપી ગયા, તો સત્પુરુષ આપણને કાઢે તો એમને કેટલી તકલીફ પડે. પાણી કાઢવાનું, પછી કાદવના તગારે તગારે આપણને શોધવાના કે આમાં હશે, આમાં હશે, આ પરિવારમાં હશે, આ ગામમાં હશે, એમ કરીને શોધે, પછી આપણને કાઢે. ત્યારે તો હજુ આપણે બહાર નીકળીએ, હજુ સત્સંગ તો ચલાવવાનો તો બાકી જ. હજુ બહાર કાઢે ભાઈ સત્સંગ નહીં કરવાનો. આ તો કાદવમાં ખૂંપી ગયા તો આપણને આટલી એમને મહેનત પડતી હોય, પછી તો આપણે સત્સંગના માર્ગે ચલાવવાના છે. તો આવા પુરુષો આપણને શીખવાડે છે. ભરૂચનો સમય એ કંઈક આવો છે. હમણાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજી વડોદરા ગયા હતા. આ બધા ચૈતન્યને કાદવમાંથી જ કાઢતા હોય. તે એક ડૉક્ટરને ત્યાં ગયા. તે ડૉક્ટરને પછી સંતોષ સ્વામીએ આમંત્રણ આપ્યું હશે કે તમે આવજો એવીડી. તે ડૉક્ટર એમ કે તો ઉપરવાળાના હાથમાં છે, એમની મરજી વિના પાંદડું હલી ના શકે કે. તે પ્રભુ સાહેબ કે સારું કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશું કે પાંદડું હલાવે કે. તમને હલાવે કે. તો જીવે તો ભગવાન ભજવા જ નથી, ભગવાનના માર્ગે ચાલવું જ નથી. આવા પુરુષો કૃપા કરે, આવા પુરુષો સામેથી ગરજ રાખે તો આપણે ચાલીએ, બાકી ન ચાલે. એક જગ્યાએ બરોડામાં પધરામણીએ ગયા હતા અને નીકળતી વખતે બધા યુવકો બોલતા હતા, બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા. તો પ્રબોધ સ્વામીજીએ 2 કાર્યકર્તાને બોલાવીને કે બસ એક નહીં, કે બસ 2 નહીં, બસ 3 નહીં, બસ 4 નહીં, બસ 5 આપણા વિસ્તારમાંથી લઈને ભરૂચના સમયમાં આવવાનું છે. કઈથી કઈ લઈ જાય. બસ 5 લઈને આપણા ત્યાં ભરૂચના સમયમાં આવવાનું છે. એક વડીલ લગ્નની કંકોત્રી લઈને આવ્યા. કે મેરેજ છે, લગ્નમાં તમે આવજો કે. પ્રભુ સાંઈ કે તમે બી મેરેજમાં આવજો ને કે ભરૂચના સમયમાં અમારો યુવા મહોત્સવ છે ને, બહુ મોટું લગ્ન છે, એમાં આવજો કે. આપણને બોલાવે, ફાયદો આપણને થાય. જતાં આપણને તકલીફ પડે, કેટલા બધા કિલોમીટર 4 વ્હીલમાં જવાનું એમાં પણ થાકી જવાય, બસમાં જવાનું એમાં પણ થાક લાગે, ટ્રેનમાં જવામાં થાક ના લાગે, પણ ટ્રેનથી ઉતરીને પછી ત્યાં મહોત્સવના સ્થળ સુધી પહોંચતા થાક લાગે, પાછું ટ્રેન પકડવાના ટાઈમે પહોંચવું એમાં બી થાક લાગે. થાક લાગે, પણ સાથે સાથે વિચાર કરવાનો કે આ જીવને અનંત જન્મનો થાક લાગેલો જ છે. હવે એ થાકમાંથી એને મુક્ત કરી અને ફ્રેશ કરવાનો છે, તો આવા સમય આ ફ્રેશ કરી શકશે. અને આવા પુરુષો, એમની ગરજ કેવી. એક નાનો
ઘણા બાળક માટે આવા પુરુષો કેટલી ગરજ રાખીને એને વસ્તુ આપતા હોય. એ વીડી પર પ્રભુ સ્વામીજી પ્રદક્ષિણા ફરતા હતા. તો બોમ્બેથી એક ભગત આવેલા, એનું નાનકડું ભૂલકું. એ પ્રભુ સ્વામી પાસે આવ્યું. આવીને કે દાદા બલૂન. એને ફુગ્ગો જોઈતો હતો અને એણે માગ્યું પ્રભુ સ્વામી પાસે કે દાદા બલૂન. એટલે પ્રભુ સ્વામી કે આને ફુગ્ગો જોઈએ છે. સેવકોને કીધું શોધી લાવો. કે સેવકોને સેવામાં લગાડ્યા ફુગ્ગો શોધવા. પોતે પ્રદક્ષિણા કરતા હતા તે જ વિચારમાં કે આને ફુગ્ગો ક્યાંથી અપાવવો. તે ફરતા ફરતા જાતે બેઝમેન્ટમાં ઉતરી ગયા. મંદિરનું નીચેનું જે બેઝમેન્ટ ખરું, સ્ટાફની સભા થાય, એ કે બેઝમેન્ટમાં મેં ક્યાંક જોયો હતો, કે ચાલો તો આપણે શોધીએ. તે ફુગ્ગો શોધવા બેઝમેન્ટમાં ગયા. બધી વસ્તુ આમ તેમ ખસેડી, મળ્યો નહીં ફુગ્ગો. પછી સનાતન સ્વામીને કે આપણે ફુગ્ગો ગમે ત્યાંથી શોધી લાવો. કે અને પછી કે તારે સનાતન સ્વામી કે તારે ફુગ્ગો તારા પાઉચમાં હાથે જ રાખવાનો કહેવાય. તે સનાતન સિંહ આ પ્રસંગ કહેતા કે એમણે ફુગ્ગો કાઢ્યો કે ત્યારથી હું સાથે જ રાખું છું. ફુગ્ગો ગમે ત્યારે માગે, કે ગમે ત્યારે ભૂલકું આવે તે બી પાઉચમાં ફુગ્ગો સાથે જ રાખે. પછી સનાતન સ્વામીએ ભૂલકાને ફુગ્ગો આપ્યો. પછી બીજે દિવસે ભૂલકું આવ્યું ફુગ્ગો ફૂલાવીને. પ્રભુ સાહેબ એને જોઈને બહુ રાજી થયા, એને મળી ગયું એમ. પ્રસંગ કેટલો સામાન્ય, કેટલો નાનો છે, પણ આપણે વિચાર કરીએ કે જો એક ભૂલકું નિર્દોષ ભાવે ખુલ્લા દિલથી માગે તો એની માંગણી પૂરી કરવા પ્રભુ સાંઈ કેટલો દાખલો કરે. સેવકોને મોકલે, સંતોને મોકલે, જાતે પ્રયત્ન કરે, અને એને ન મળે ત્યાં સુધી એ શાંતિથી બેસે નહીં. તો આપણે ભૂલકું ભાવે કંઈ માગીએ તો એ સિન્સિયર પ્રયત્ન ના કરે. આપણે કંઈ માગીએ એમની પાસે તો એ તો બહુ ખાનદાન છે, બહુ સિન્સિયર છે. એક ભૂલકું માટે આટલો પ્રયત્ન કરે તો એક ભક્ત માટે જો ભૂલકું ભાવે માગે તો એ તો બેઝમેન્ટમાં નહીં તો પાતાળમાં જઈને અનંત બ્રહ્માંડમાંથી જઈને લઈ આવે આપણા માટે. ગમે ત્યાંથી બધા મોટા મોટા ચૈતન્યને દોડાવે, હોદી લાવો, મારા ભગતનું આ કામ કરો, એનો સંકલ્પ પૂરો કરો. કેનેડા હતા, આ વર્ષે બેઠા હતા એક જગ્યાએ, તો એક ભૂલકું થોડુંક પેલું સ્ટેન્ડ છે ત્યાંથી, સ્વામી દાદા મને ચોકલેટ જોઈએ, આવો આવો આવો. માગે તો મને ગમે કે એમ કરીને પછી ચોકલેટ એને આપી. તો આવા જે પુરુષો છે, આ તો પ્રતીક છે, વાસ્તવિક પ્રસંગ, પણ જો એને અક્ષરધામની દ્રષ્ટિથી જોઈએ, મોટા પુરુષની દ્રષ્ટિથી જોઈએ તો આપણને સમજાવવા માગતા હોય કે અમે આ લોકો કોઈ ભૂલકું બી સામાન્ય પદાર્થ માગે એને અમે નિરાશ નથી કરતા, તો તમને કરીશું. સભા ચાલતી હતી, સભા પૂરી થઈ, પછી એનાઉન્સમેન્ટ થયું કે આપણે બધા આપણા સ્થાને બેસી રહીશું, હવે પ્રભુ સ્વામીજી આપણી વચ્ચેથી પધારશે. પ્રભુ સ્વામીજી આપણી વચ્ચેથી પધારશે. તો જતાં જતાં સનાતન સ્વામીને કે આપણી વચ્ચેથી પધારશે નહીં, આપણી વચ્ચે જ રહેશે. કે કેટલી નાની વાત, પણ કેટલી ભક્તવત્સલ વાત છે. તો આપણને આ જે પુરુષ મળ્યા છે નિરંતર, એમનો આપણે વિચાર કર્યા કરવો છે કે સમયમાં જઈએ તો બહુ મોટો ફાયદો, બહુ મોટો લાભ લઈને આપણે આવવાનો છે. કાંઈ ગુમાવીને આવવાનું નથી, કાંઈ ગુમાવવાનું નથી. આપણી સાથે એક બે મિત્રોને, બે ચાર સગા સંબંધીઓને લઈને આવીશું તો એમને પણ એવું થશે કે હાસ કોઈક આવી જગ્યાએ આવ્યા, આવા વાતાવરણમાં આવ્યા, આવું તો જિંદગીમાં ક્યારેય જોયું નથી, અનુભવ્યું નથી, એવો એમને અહેસાસ થાય. આપણા ગ્રુપના જે ગેધરિંગ થઈ છે એમાં બી આપણા કાર્યકર્તા હોય, આપણા યુવકો હોય, એમના ફાધર મધર, સાસુ સસરા આવતા હોય છે આમંત્રણને માન આપીને. તો આપણી ખાલી એક ગ્રુપની 1 કલાકની સભામાં એ લોકો બેસે
અને યુવકોની વાતો સાંભળે ત્યાં એમને આનંદ થઈ જાય છે કે આ તો કેટલી સરસ વાતો થાય છે, કેટલા સરસ જીવન મુક્તો છે, કેટલી સરસ આત્મીયતા છે, કેવા સરસ આ બધા ભગવાનને બધા ભજે છે. એ બધું એને દર્શન થાય ને એમને સત્સંગ કરવાનું મન થાય. તો એવો આ સત્સંગ છે, એવા સત્પુરુષ છે. ગુરુહરિ સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે તકે તક મળી છે. દેડકાનું બહાર આવવું અને વરસાદનું પડવું તક ભેગી થઈ ગઈ છે. એમ મનુષ્યનો દેહ મળવો અને આવા ભગવાન ધારક સંત મળવા એ તક ભેગી થઈ ગઈ છે. તકને આપણે જવા દેવી નથી. તો એ તકને ઝડપીને આપણા જીવનને ધન્ય કરવું છે. તન મન ધન આત્માથી સુખી થવું છે. તો એ સુખી કરવા માટે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.